નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 6 જૈવિક ક્રિયાની અંદર લેક્ચર નંબર 6 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે। પહેલા પણ વાત કરી ચૂક્યા છે કે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે। 6 માર્કનું વેટેજ છે। 2 સ્ટાર યાની કે સેક્શન બી ની અંદર 2 માર્કના ઓપ્શનલ પ્રશ્ન અને 4 ગુણનો એક પ્રશ્ન સેક્શન ડી ની અંદર ફરજિયાત ધોરણે પૂછાતો હોય। એ આપણે આગળ જોઈ ગયા કે પાચનની રચના, પાચનની પ્રક્રિયા। ગઈ વખત આપણે ખૂબ જ મહત્વનો પ્રશ્ન જોઈ ગયા કે શ્વસનના પ્રકારો, જારક શ્વસન, અજારક શ્વસન, રાસાયણિક સમીકરણ આપીને સમજાવવા, તે પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન આપણે જોઈ ગયા। આજે પણ આપણે એક સ્ટેપ આગળ જોઈએ કે વનસ્પતિમાં વાયુનું વિનિમય સમજાવો। આપણે જાણીએ છીએ કે વનસ્પતિમાં વાયુ યાની કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય કેવી રીતે થતું હશે। તો આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ જે છે કે આખું વાયુ વિનિમય છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર આધાર રાખે છે। આગળ આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના અંતે એ ગ્લુકોઝ યાની કે કાર્બોદિત ખોરાક બનાવે છે 6 અણુ ધરાવતો। એ આપણે શીખી ગયા છે। તો આ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ દિવસ દરમિયાન શું કરે છે કે પાણી, કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ, આ ચારની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે। એટલે દિવસ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે। જેટલો કાર્બન ડાયોક્સાઇડ લે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં, એટલા જ અણુ ઓક્સિજનના મુક્ત કરે છે, યાની કે 100% રિટર્ન આપે છે। પૃથ્વી પર આપણે ગ્લોબલ વોર્મિંગનું કારણ એક જ છે મોટામાં મોટું કે વૃક્ષનું નિકંદન નીકળવું। સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધે છે કે જ્યાં ખેતરો છે ત્યાં આગળ ક્યાંક ઉદ્યોગો સ્થપાઈ જાય, ક્યાં સોસાયટી બની જાય, એ મોટો વિકટ પ્રશ્ન છે। તો એ જેટલા કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે એટલા જ ઓક્સિજન મુક્ત કરે છે। પાણીની પણ આપણે જોઈ ગયા છે કે પાણીના જેટલા અણુ વાપરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં, એનાથી અડધા મુક્ત કરે છે। તો અડધા ક્યાં ગયા? ગ્લુકોઝમાં ગયા, કાર્બોદિત અણુમાં ગયા। તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દિવસ દરમિયાન વનસ્પતિ પોતે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને એટલા જ પ્રમાણમાં ઓક્સિજન બહાર કાઢે છે। એટલે જ્યારે દિવસ દરમિયાન આપણે વૃક્ષ નીચે બેઠા હોઈએ તો ઠંડક લાગે છે। કારણ શું? કે જે વૃક્ષ છે સતત ઓક્સિજન બહાર કાઢે છે, આપણે જે કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ એ વનસ્પતિ, વૃક્ષ લેતો જાય છે। એટલે દિવસ દરમિયાન વૃક્ષ નીચે બેસવાથી આપણે ઠંડક પ્રાપ્ત થાય છે। આગળ આપણે શીખી ગયા પણ રાત્રિ દરમિયાન શું કરે છે? વૃક્ષ આખી ઊંધી ક્રિયા કરે છે। તો એ શું કરે છે? દિવસ દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ લેવાની ક્રિયા કરે છે, તો રાત્રિ દરમિયાન એ પોતે શું કરે છે? ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે। એટલે રાત્રિ દરમિયાન વૃક્ષ નીચે બેસવાથી, ઊંઘવાથી આપણને ગરમી લાગે છે। એનું મેઇન કારણ એ છે કે વૃક્ષ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ સતત બહાર કાઢે છે। આવું કેમ થતું હશે? કે એ રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી। કેમ? કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે। આગળ આપણે 3 પ્રવૃત્તિ જોડે જોઈ ગયા કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, કાર્બન ડાયોક્સાઇડ અને ક્લોરોફિલ, આ ત્રણ મહત્વનું છે। જો એ ગમે તે એક ના હોય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી। આમ રાત્રિ દરમિયાન આખી ઊંધી પ્રોસેસ થતી જોવા મળે છે। પણ એક જ એવું છે કે વડ છે યાની કે જે પીપળાનું વૃક્ષ છે એ દિવસ અને રાત્રિ બંને દરમિયાન પોતે શું કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન શું કરે છે? મુક્ત કરે છે। એક જ વૃક્ષ છે પીપળાનું। એનું આપણે જે છે કે આપણે ધાર્મિક રીતે પણ મહત્વ ધરાવે છે। કેમ કે આપણા ધાર્મિક મહત્વ પ્રમાણે પીપળાના વૃક્ષને આપણે મૂળમાં પાણી ચડાવીએ। કારણ શું? એ જૂની પરંપરા છે। પાણી ચડાવવાનું અત્યારે લોજિક બીજા લોકો બીજું સમજે, પણ મેઇન વૈજ્ઞાનિક લોજિક એ છે કે એના મૂળમાં પાણી આપવાથી એ વૃક્ષનો વધારો થાય, વૃક્ષની વૃદ્ધિ થાય। તો દિવસ અને રાત્રિ દરમિયાન એ પોતે શું કરે કે કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિજનમાં સતત રૂપાંતર કરે। ધાર્મિક રીતે મહત્વ છે, વૈજ્ઞાનિક રીતે એને સમર્થન છે। આમ વનસ્પતિમાં વાયુ વિનિમય આ રીતે જો પ્રશ્ન આ રીતના પણ પૂછાય છે કે વનસ્પતિમાં કેટલીક વખતે કાર્બન ડાયોક્સાઇડ અને કેટલીક વખત ઓક્સિજન દૂર થાય છે, શા માટે? કેટલીક વખત એટલે દિવસ અને રાત્રિ એ બંનેની આપણે ચર્ચા કરવી પડે। અને આપણે અંદર મૂકી છે કે પીપળાના વૃક્ષનું ઉદાહરણ, તો આપણા પ્રશ્નમાં શું થઈ જાય છે કે સોનામાં સુગંધ પડે એવું કામ થઈ જાય। બીજો છે એક પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ 6.6 ની અંદર પ્રવૃત્તિ છે માછલી અને મનુષ્યમાં શ્વસન દરની તુલના કરો। માછલીની અંદર શ્વસન દર કેવો છે, મનુષ્યમાં શ્વસન દર કેવો છે?
તો સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે માછલીની અંદર આપણે છે કે ઝાલર ઢાંકણ, તો કેટલીક માછલીઓમાં ઝાલર ફાટો અને ઢાંકતી ગળીમય રચનાને ઝાલર ઢાંકણ તરીકે ઓળખવામાં આવે છે અને આ ઝાલર ઢાંકણની અંદર જે ઝાલર ફાટ હોય છે એના દ્વારા પોતે શું કરે છે કે શ્વસન કરે છે. તો જ્યારે કોઈ પણ આ જે જલીય માછલી છે એનું મોં ખુલે ત્યારે ઝાલર ફાટ બંધ થઈ જાય. કારણ કે જે આ કેવું છે જલીય પ્રાણી પાણીની અંદર રહેતી માછલી સતત એનું મોં ખુલ્લું હોય છે. એ વખતે મોં ખુલે છે ત્યારે ઝાલર ફાટ બંધ થઈ જાય અને જ્યારે મોં બંધ થાય ત્યારે ઝાલર ફાટ ખુલી જાય છે. એમ આ રીતના પણ શું કરે છે કે ઝાલર દ્વારા પોતે શું કરે છે, ત્વચા દ્વારા પોતે શ્વસન કરે છે. એટલે માછલી છે, માછલીનું જે આપણે જે છે ત્વચા કેવી હોય છે, ચીકણી હોય છે. કારણ શું છે કે પાણીમાં ઓગળેલો પોતે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તો શ્વસનમાં તો આપણે જોઈએ છે કે મોં દ્વારા જે પાણી લે છે ઝાલર ઉપર દબાણ કરે છે. મોં દ્વારા પાણી છે કે વધારે પ્રમાણમાં જાય આપણે જોઈએ છે, એનું દબાણ ઝાલર ઉપર જાય. પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન છે એ પ્રસરણ દ્વારા રુધિર કેશિકાઓ ગ્રહણ કરે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે અને પાણી બહાર કાઢે છે. આમ આખી પ્રોસેસ પણ આપણા જેમ જ છે કે ઝાલરો દ્વારા પાણી અંદર જાય. પાણી શું કરે છે, ઓગળેલો ઓક્સિજન જે પ્રસરણ દ્વારા રુધિર કેશિકાઓ ગ્રહણ કરે અને એ જે ઓક્સિજન છે એનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડમાં થાય અને અંતે પાણી પાછું બહાર નીકળી જાય. આમ માછલીની અંદર પણ શ્વસન આ પ્રકારે થતું જોવા મળે છે. આ જે માછલીનો જે શ્વસન દર કેવો ખૂબ છે, ઝડપી હોય છે. ઝડપી મનુષ્ય કરતા એનો ઝડપી કેવો હોય છે, કારણ શું? આપણે જોઈએ છે કે એનો શ્વાસ દર છે એ 66 થી 78 પ્રતિ મિનિટ માછલીની અંદર જોવા મળે છે, જ્યારે માનવની અંદર 12 થી 16 પ્રતિ મિનિટ જેટલું જોવા મળે છે. એટલે કે મનુષ્યની અંદર શ્વસન દર ધીમો છે, જ્યારે માછલી અને કોઈ પણ જળચર પ્રાણી છે એનું શ્વસન દર ઊંચો છે. એનું મેઇન કારણ કેમ છે કે જે જળચર પ્રાણી છે, માછલી છે, એ પોતે ઓક્સિજન પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે એટલે એ ઓછો ઓક્સિજન પ્રાપ્ત કરવાના કરે એવું શ્વસન ઝડપથી કરે છે. જ્યારે માનવ અથવા સ્થળચર જે પ્રાણી છે એનો શ્વસન દર ધીમો હોય છે, કારણ કે આપણે હવામાં મુક્ત રહેલો જે ઓક્સિજન છે એ આપણે ગ્રહણ કરીએ છીએ, એટલે આપણે સરળતાથી ગ્રહણ કરીએ છીએ. એટલે આપણો જે શ્વસન દર કેવો છે કે 12 થી 16 મિનિટનો જોવા મળે છે. પાણીમાં દ્રાવ્ય ઓછો હોવાના કારણે ઝડપનો શ્વસન દર કેવો છે, ઝડપી છે. આવશ્યકતા કઈ જોવા મળે છે, જુદા જુદા પ્રાણીઓની અંદર જુદા જુદા અંગો જોવા મળે છે. એટલે જે જળચર પ્રાણીઓ છે, જળચર પ્રાણીઓની અંદર પણ શ્વસન દર જુદા જુદી રીતે થતો જોવા મળે છે. સ્થળચર જોઈએ છે કે એ આપણા જેમ જ નાક દ્વારા શ્વસન કરતા જોવા મળે છે. જેમ ક્ષેત્રફળ વધે એમ એની સપાટી પાતળી અને નાજુક થતી જોવા મળે છે. યાની કે આપણે જો જળચર પ્રાણીની વાત કરીએ કે એની જે સપાટી છે, ઝાલરોની સપાટીનો વિસ્તાર વધારે છે એટલે એની ત્વચા કેવી હોય છે, પાતળી અને નાજુક થતી જોવા મળે છે. અને હવા માટે એક જ ક્રિયાવિધિ, એક જ માર્ગ આપણને જોવા મળે. કાર્બન ડાયોક્સાઇડ અને હવા માટે એક જ દિશામાં ક્રિયાવિધિ થતી જોવા મળે છે. આમ પ્રવૃત્તિ છે માછલી અને મનુષ્યની અંદર તો આપણે જોઈએ છે કે મિનિટનો પ્રતિ દર પણ આપણે ધ્યાનમાં રાખીશું કે કેવી રીતના પોતે શ્વસન દર કરે છે. જળચર પ્રાણીઓ પાણીમાં રહેલો ઓક્સિજન લે છે એટલે એનો શ્વસન દર ઝડપી છે. કેટલો ઝડપી છે? પ્રતિ મિનિટે 66 થી 78 છે. જ્યારે આપણે માનવનો હવામાંથી ઓક્સિજન પ્રાપ્ત કરે છે એટલે એનો શ્વસન દર કેવો છે, ધીમો છે, 12 થી 16 પ્રતિ મિનિટ જોવા મળે. મનુષ્યની અંદર શ્વસન તંત્ર આપણે જોઈએ કે શ્વસન તંત્રની અંદર આપણે જોઈએ છે કે શ્વસન તંત્ર પહેલું જે આપણે કે ઓક્સિજન લઈએ એટલે પહેલું શું આવે, નસકોરા યાની કે નાસિકા છિદ્ર, એના દ્વારા હવા અંદર પ્રવેશે. પહેલા આપણે બધા અંગો જોઈ લઈએ, પછી આખો નાસિકા માર્ગ, અહીંથી માંડીને નાસિકા માર્ગ જોવા મળે. ગળાની અંદર આપણે બોલીએ છીએ કંઠનળી, અન્નનળી અને શ્વાસ નળી. આ 3 નળીઓ અંદર રહેલી હોય છે. પછી ફેફસા 2 જોડી રહેલા છે એ પણ આપણે. તો આટલા મુખ્ય 3 ભાગ છે મનુષ્યના શ્વસન તંત્રની અંદર. સૌથી પહેલા આપણે જોઈએ છે કે નાસિકા કોટર, નાસ્કોરા અથવા નાસિકા કોટર. તો આપણે જેવો ઓક્સિજન લઈએ છીએ એટલે સૌથી પહેલા જે ઓક્સિજન છે એ નાસિકા છિદ્ર દ્વારા હવા નાસિકા કોટરની અંદર આવે છે.
એટલે આપણો ભાગ છે જે તમે જુઓ છો કે જે છિદ્ર કરતા થોડો મોટો છે, કોટરની અંદર આવે. એની અંદરનો ભાગ કેવો છે? રોમ. રોમ એટલે શું થાય? એના માર્ગની અંદર નાના નાના વાળનું આવરણ આવેલું હોય છે. એ શેના માટે? એ હવાની અંદર અશુદ્ધિ હોય, શેપટ હોય, એ બધું ગળાઈ જાય. કોઈ નાના જીવ જંતુ આવી જાય તો ગળાઈ જાય અને શુદ્ધ હવા આપણે ફેફસાની અંદર મોકલે છે. આમ નાસિકા કોટર હવાને પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે. એની અંદર રહેલું જે પાતળું રોમ છે, યાને કે એટલા માટે આપણા નાકની અંદરની સપાટી કેવી છે? ચીકણી જોવા મળે છે, કારણ કે ત્યાં આપણે શ્વસન ત્યાંથી થાય છે. તો રોમ કાર્ય શું કરે છે? કે અશુદ્ધિ ગાળવાનું કાર્ય કરે, શુદ્ધ હવા અંદર મોકલવાનું કાર્ય કરે છે. ગળામાં રહેલા અંગો, પહેલું કંઠનળી કે જેની દ્વારા આપણે બોલી શકીએ છીએ, સ્વરતંત્ર, શ્વાસનળી અને અન્નનળી. આ જે છે બંને એક ગ્રીવા પ્રકારની કાસ્તીમાં વલય આકારની રચના જોવા મળે છે. એટલે કાસ્તી એટલે એકદમ નરમ આકારની ઘાટી ઢાંકણથી હોય છે, જેનાથી આપણે શ્વાસ રૂંધાઈ જતો નથી. તો જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે એ ઘાટી ઢાંકણ દ્વારા અન્નનળી બંધ થઈ જાય. શ્વાસ જેવો અંદર જાય, નીચે જતો રહે એટલે અન્નનળી ખુલી જાય, ઘાટી ઢાંકણ ખુલી જાય અને ખોરાક અંદર જાય. એટલે આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે જમવાનું અને શ્વાસોદર બંને એક સાથે જાય. એટલે વારાફરથી તમે જુઓ છો કે એ ઘાટી ઢાંકણ બંધ અને ખુલતું જોવા મળે છે. એટલે આપણે આયુર્વેદિકમાં એમ કહેવામાં છે કે આપણે ખાતી વખતે ન બોલવું જોઈએ, કોઈ જોડે વાત કરવી જોઈએ, ન ટીવી જોવું જોઈએ, એક ચીતે ખાવાનું આપણને કીધું છે અને 32 વખત ચાવવાનું કીધું છે. કારણ શું? એની અંદર આ રીતના જે ઘાટી ઢાંકણ છે ખુલ્લું બંધ થવાનું. ઘણી વખત આપણે ખાતી વખતે બોલીએ, વાતો કરીએ, ક્યાંક ટીવી જોતા હોઈએ, ખોરાકનો કણ શ્વાસનળીમાં જતો રહે તો આપણને ખાંસી થતી જોવા મળે. આપણે એનું જુદું અર્થઘટન કરીને આપણે કોઈ યાદ કરતું હોય એવું હોતું નથી. તો આ પણ ગળામાં રહેલા જે અંગો છે, અંગો પણ શ્વસન તંત્રના ભાગો છે. પછી આવે ફેફસા. મેઇન વસ્તુ કેવું છે? ફેફસા એક જોડ, એક ડાબી અને જમણી બાજુ અને નાની નલિકા જેવી ફુગ્ગા જેવી રચના. યાને કે જ્યારે ઓક્સિજન ભરાય ત્યારે એ ફુગ્ગા જેવી રચનામાં જે ઉદરો પટલ શું થઈ જાય છે? કે ફૂલે છે. વાયુ કોષમાં પરિણમે છે. એટલે વાયુ કોષનો વિસ્તાર 80 મીટર પ્રતિ સ્ક્વેર છે, યાને કે એનો વિસ્તાર વધે છે. ઓક્સિજન અંદર જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. અને એ ફેફસાની આજુબાજુ નાની નાની રુધિર કેશિકાઓ હોય. એ રુધિર કેશિકાઓ શું કહે છે? કે ઓક્સિજન યુક્ત હવાને ગ્રહણ કરે છે. એના કારણે રુધિર વાયુ કોષનું આવરણ વધે છે. એના કારણે હવા અંદર પ્રવેશે અને એ જ વખતે જે કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર નીકળે છે. આમ સતત આપણે વાત વિનિમય થતો જોવા મળે છે અને જાડીમય રચનાના કારણે વાત વિનિમય સતત થતો જોવા મળે છે અને ઉદરો પટલનું સતત હલનચલન જોવા મળે છે. તો આ ઉદરો પટલ ફેફસા પણ ખૂબ જ મહત્વના છે કે કોઈ પણ જે વાયરલ ઇન્ફેક્શન, અત્યારે જે કોરોના જે વાયરસ છે એ ગળામાંથી સૌથી પહેલા ઇન્ફેક્ટ કોને કરે છે? ફેફસાને કરે છે. ફેફસાને ક્ષતિગ્રસ્ત કરે છે. એની જે ઉદરો પટલની જે હલનચલનની ક્રિયાને વિક્ષેપ પાડે છે અને વ્યક્તિનું મોત થતું જોવા મળે છે. તો આ રીતના મનુષ્યમાં શ્વસન તંત્ર 3 ભાગમાં: નાસિકા કોટર, નાસિકા માર્ગ, બીજું છે ગળામાં રહેલા અંગો, કંઠનળી, અન્નનળી ને શ્વાસનળી, અને ત્રીજું છે ફેફસા. ફેફસાની અંદર આપણે વાત કરીએ કે કેટલા જોડ આવેલા છે? 2 જોડ. તો મનુષ્યના શ્વસન તંત્ર પણ આખી પ્રકારનો મૌલિક પ્રશ્ન છે, પણ આ 3 પોઈન્ટ પર આપણે ચર્ચા કરવી પડે. મનુષ્યમાં શ્વાસોશ્વાસ. તો મનુષ્યમાં શ્વાસોશ્વાસ પણ આપણે ઈચ્છીએ છીએ કે વનસ્પતિના જેમ જ પણ આપણે દિવસ અને રાત્રિ દરમિયાન બંને સેમ કાર્ય કરે છે. આપણે શું કરીએ છીએ કે હવામાં રહેલી શુદ્ધ ઓક્સિજન લઈએ છીએ અને એ દહનના અંતે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. જેવો ઓક્સિજન લઈએ છીએ ઉદરો પટલનું વિકોચન થાય, એક ટાઈમે કાર્બન ડાયોક્સાઇડ બહાર થાય એટલે તરત પાછું એનું વિકોચન થાય અને જે આપણે ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ એટલે આપણા ઓક્સિજન છે એ રુધિરમાં ભળે અને ઓક્સિજન યુક્ત રુધિર હૃદય દ્વારા પ્રત્યેક અંગોમાં પહોંચે છે. એ જ વખતે ધમની અને શિરા, ધમની દ્વારા રુધિરના પ્રત્યેક અંગોને મળે છે અને શિરાઓ દ્વારા એ ઓક્સિજન વિહીન રુધિર યાને કે અશુદ્ધ રુધિર પાછું કિડનીમાં થઈ શુદ્ધ થઈ અને પાછું હૃદયની અંદર પાછું મોકલે છે.
આખી ક્રિયા આ રીતના મનુષ્યમાં શ્વાસોશ્વાસની અંદર થતી જોવા મળે છે. એટલા કારણે શું થઈ જાય છે કે આપણા બધા અંગો શું થાય છે કે દરેક વખતે ઓક્સિજન પ્રાપ્ત થાય છે, ઓક્સિજન યુક્ત રુધિર પ્રાપ્ત થાય છે. એના કારણે શું થાય છે કે રોજ હોય એના જેવા છે, જો ન પ્રાપ્ત થાય તો આપણા અંગો જે તે કાળા પડી જતા જોવા મળે છે. શ્વસન રંજક દ્રવ્યો તો એ શું છે? તો એ બધા જ અંગો સુધી ઓક્સિજન યુક્ત રુધિર પહોંચાડવાનું કામ કરે છે. એ લાલ રંગનું હોય છે. શ્વસન રંજક એની અંદર છે હિમોગ્લોબિન, HB તરીકે ઓળખવામાં આવે છે. એ હિમોગ્લોબિન દરેક માણસની અંદર હિમોગ્લોબિન હોવું જોઈએ, નહીં તો એનું શરીર પીળું પડી જાય. હાથમાં આમ જુઓ તો પણ આપણે હાથ પીળા થઈ જાય, આંખોનું જે કીકી છે પીળી થઈ જાય, મોં ફીકું પડી જાય, તો એ માણસની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે. એ શેમાં રહેલું છે કે લાલ રક્તકણની અંદર આ હિમોગ્લોબિન રહેલું છે. એ પોતે શું કરે છે? ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરી પેશી અને કોષો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. હિમોગ્લોબિન પણ ખૂબ જ મહત્વનું છે. આપણે પ્રત્યેક અંગ સુધી ઓક્સિજન યુક્ત રુધિર જાય છે, તેની અંદર હિમોગ્લોબિન પણ ભાગ ભજવે છે. HB એ પોતે ઓક્સિજન માટે ઊંચી બંધન ઊર્જા, યાને કે ઓક્સિજન સાથે ખૂબ જ બંધનની ઊર્જા ધરાવે છે. બંધન કરીને પ્રત્યેક અંગ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. મનુષ્યની અંદર દર આપેલો છે કે 12 થી 18 ગ્રામ પ્રતિ ડેસીલીટર મનુષ્ય અંદર જોવા મળે છે. જ્યારે બાળકો હોય, નાના બાળકો હોય, એ બાળકોની અંદર 11 જોવા મળે છે. એની અંદર આપણે લખેલું છે 11 ની અંદર પ્લસ માઇનસ 1.5, યાને કે 1.5 અપ ક્યાં તો ડાઉન, આ રીતના ગ્રામ પ્રતિ ડેસીલીટર જોવા મળે છે. કાં તો 12.5 જોવા મળે, કાં તો 9.5 સુધી જોવા મળે. એટલે કે પ્લસ માઇનસ 1 to 5 જેટલો 11 ની અંદર વેરિએશન જોવા મળે છે. યાને કે મનુષ્ય જે પુખ્ત વ્યક્તિ હોય એના કરતા બાળકોની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય. એટલા કારણે એમની રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી હોય છે. 10 વર્ષથી ઓછા બાળકોની અંદર આનું પ્રમાણ ઓછું હોવાથી અત્યારે તમે જુઓ છો કે આ મહામારી ચાલે છે, એની અંદર નાના બાળકો, 10 વર્ષથી નાના બાળકોને બહાર નીકળવાની પરમિશન નથી. એનું કારણ બી આ છે. મોટી ઉંમરની અંદર પણ તમે જુઓ છો એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય છે. એ લોકોને બી 60 થી 65 વર્ષની ઉંમરવાળાને પણ બહાર નીકળવાની, કેમ કે એમની રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય છે. ગાયની અંદર એનું પ્રમાણ આપેલું છે 10 થી 15 ગ્રામ પ્રતિ ડેસીલીટર અને ભેંસની અંદર 12.5 થી 14.5 ગ્રામ પ્રતિ ડેસીલીટર હિમોગ્લોબિનનું પ્રમાણ હોય છે. એટલે કે મનુષ્યની અંદર આપણા જ્યારે રિપોર્ટ કઢાવીએ ત્યારે 12 થી 18 ની વચ્ચે આવે તો આપણે રુધિરની હિમોગ્લોબિનનું પ્રમાણ ઇનફ છે, એટલે કે આપણું રુધિર સારું છે. જેનાથી ઘટી જાય, વધી જાય તો આપણને નુકસાન કરે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વના મુદ્દાઓ જોયા. પહેલો મુદ્દો જોયો વનસ્પતિમાં વાયુ વિનિમય, પછી આપણે માછલીની અંદર અને મનુષ્યની બેના શ્વસન દરની તુલના કરી પ્રવૃત્તિ દ્વારા. એમાંથી પણ આપણને પ્રશ્ન પૂછી શકાય છે 2 માર્કનો. મનુષ્યની શ્વસન તંત્ર સીધું 4 માર્કમાં પૂછાય તો આપણે આ મુદ્દા પર આધારિત ચર્ચા કરી શકાય. મનુષ્યમાં શ્વાસોશ્વાસનો પ્રશ્ન છે અને શ્વસન રંજક દ્રવ્યો જે કોના સાથે રિલેટિવ છે? હિમોગ્લોબિન સાથે. તો આજના મુદ્દાઓ પણ ખૂબ જ મહત્વના છે. જ્યારે જ્યારે તમે વાંચો ત્યારે આગળના દિવસનું પુનરાવર્તન કરી આજનું તૈયાર કરો. એટલે શું થાય છે કે આગળનું શું થઈ જાય છે કે તમે માનસ પટલ પર અંકિત થઈ જાય. એ સાથે સાથે મનન કરવાની પણ એક ટેવ રાખો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. ઘરે રહો અને સુરક્ષિત રહો.